હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? મને આશા છે કે તમે બધા આજે મજામાં જ હશો. દાદા, આજ તમારે શું ખાવું છે? ચલો, દાદાને સેવ બનાવી છે તો આપણે સેવ ખાવી છે. આપણી ભાષામાં આપણે એને સેવૈયા કહીએ. તો દાદાને સેવ ખાવી છે. તો જો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ, સૌ પ્રથમ દૂધ, ઘી, સેવૈયા, સાકર, ડ્રાયફ્રૂટ વગેરે જોઈએ. સૌ પ્રથમ એક વાસણમાં ઘી લેવાનું 2 ચમચા. પછી તેમાં સેવૈયા નાખવાના. જો સેવૈયાને પછી લાલ રંગના બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. હવે જો થોડીવાર 10 મિનિટ સેવને ધીમા તાપે શેકવાની છે. હવે જો સેવ શેકાવા આવી છે, લાઇટ બ્રાઉન રંગ થાય, જો હવે શેકાવા આવી છે. હવે જો લાઇટ બ્રાઉન રંગની થઈ જશે હમણાં. જો લાઇટ બ્રાઉન રંગની થઈ ગઈ. હવે એમાં દૂધ નાખવાનું છે. એમાં દૂધ નાખ્યા પછી સારી રીતે મિક્સ કરવાનું છે. હવે દૂધ નાખ્યા પછી સારી રીતે દૂધ અને સેવૈયાને મિક્સ કરવાના છે. હવે એમાં મલાઈ થોડી નાખવાની છે. દૂધની મલાઈ નાખવાથી સેવૈયાનો ટેસ્ટ સારો આવે છે. તો એમાં થોડી 2 ચમચી દૂધની મલાઈ પણ એડ કરીએ છીએ આપણે. હવે દૂધ અને સેવૈયાને એકદમ મિક્સ થાય, દૂધ બળી જાય ત્યાં સુધી હલાવવાનું. પછી એમાં સાકર એડ કરવાની. એકદમ ઘાટું થઈ જાય, દૂધ બળી જાય પછી એમાં સાકર એડ કરવાની. અડધો વાટકો સાકર નાખી છે એમાં. સાકર એડ થઈ જાય, એકદમ સરસ રીતે સાકર, દૂધ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું, હલાવતું રહેવાનું. નહીં તો નીચેથી બળી પણ જાય, એટલા માટે. હવે આપણી સેવૈયા રેડી થઈ ગઈ છે. હવે એમાં થોડું ડ્રાયફ્રૂટ નાખવાનું. ગેસ બંધ કરી દેવાનો અને ડ્રાયફ્રૂટ નાખવાનું થોડું. જો હવે આપણી સેવૈયા રેડી થઈ ગઈ છે. હવે અમારા દાદા એક ભજન ગાશે. ગાઓ. જાગરણ કોમતભાયા મળ્યા સતી ને સતી એ કરવા પાટે પધારો ગણપતિ સે શુદ્ધ બુધનારી સતી કૈયા કંદ મંડપ રોજો જળમની દદા કરું કે એ ગરવા પાટે પધારો ગણપતિ. આલ્યો દાદા, તમારા માટે સેવૈયા બનાવ્યા છે. ચાખીને મને કયો કેવી થઈ છે? સેવૈયા ચાખીને મને કયો કેવી થઈ છે? ખાઓ હવે. ખાઓ. હેલો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.